મેકરમાં ચા ઉભરાશે નહીં, એમની અંદર જ રહેશે. ચા બનાવવાનું થઈ ગયું છે એકદમ ઈઝી, કેમ કે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે ટી મેકર. તો ચાલો હવે હું તમને કહું આમાં કેવી રીતે ચા બનાવવા. આ પાર્ટ સાથે આ પાર્ટ આવી રીતે જોઈન્ટ કરવાનો છે અને એમની ઉપર આ પાર્ટ અંદર એડ કરવાનો છે. જે વચ્ચેનો પાર્ટ આપણે એડ કર્યો છે એમની અંદર આપણે દૂધ એડ કરવાનું છે. મારા માપ પ્રમાણે એમાં તમારે ખાંડ અને ચાય પત્તી એડ કરવાની છે. હવે એમને ગેસ પર રાખી દેવાનું છે. એક ખાસ વાત, ચા ઉકળતી હોય તો ત્યાં ઊભું રહેવાની જરૂર નથી, તમે આરામથી બીજા કામ પણ કરી શકો છો, કેમ કે આ ટી મેકરમાં ચા ઉભરાશે નહીં, એમની અંદર જ રહેશે. જોવો છો ને તમે કેવી રીતે ચા બની રહી છે. બસ થોડીક વારમાં જ આપણી ચા કમ્પ્લીટ થઈ જશે. આમાં તમારે 800 મિલી જેટલી ચા બનાવી શકો, કે ચા હલાવવાની અને ગાળવાની તો જરૂર જ નહીં પડે. આપણી ચા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જોઈ લો, અમને ગાળવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટલી ચા એકદમ ક્લિયર અને મસ્ત મજાની આવી રહી છે. તો થઈ ગઈ છે આપણી તો ચા રેડી. તો હવે આ સફાઈ કામ કરતા કરતા અને કોઈ પણ કામ કરતા કરતા તમે ચા બનાવી શકો છો આ ટી મેકર સાથે. ચા બનાવ્યા પછી આ ટી મેકરને સાફ કરવું પણ ઈઝી છે. તમે જુઓ, બધી જ ભૂકેને એવું આમાં એડ છે અને આ એકદમ ક્લીન છે. હવે આ ભૂકેને આપણે ડસ્ટબિનમાં ડાયરેક્ટ એડ કરી દેવાની છે અને આમને આવી રીતે આપણે વોશ કરી દેવાના છે. હવે આવું ટી મેકર મગાવવા માટે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને અને મગાવજો ટી મેકર.